ખેરાલુમાં 4.5 ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો છે। રૂપેણ નદીમાં નવા નીર વતા શહેરમાં પાણી ભરાઈ ગયા છે। બાલાપીરથી મુક્તિધામ રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા છે। આરસીસી રોડના ગરનાળા નાના હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। નગરપાલિકાની બેદરકારીનો સ્થાનિકનો આક્ષેપ છે। નાના ગરનાળાથી પાણી નિકાલમાં મુશ્કેલી પડી રહી છે। પાણીના નિકાલ માટે મોટા ગરનાળાની માંગ કરવામાં આવી રહી છે। તો આરસીસી રોડના ગરનાળું નાના હોવાના કારણે આ પ્રકારની સ્થિતિ સર્જાઈ હોવાનું સ્થાનિક લોકોનું કહેવું છે। સાંજ સુધીમાં 5 ઇંચ જેટલો વરસાદ વરસી રહ્યો છે, તેને લઈને ખેરાલુ શહેરના બાલાપીર નજીકથી રૂપેણ નદી પસાર થાય છે। તેના દ્રશ્યો આપણે બતાવીશું કે આ રૂપેણ નદીમાં અત્યારે નવા નીર આવી રહ્યા છે। તેને લઈને જે અત્યારે નગરપાલિકા દ્વારા એક રૂપેણ નદીની અંદર આરસીસી રોડ બનાવવામાં આવ્યો હતો, તેને નીચે જે ગરનાળા મૂકવામાં આવે છે તે પણ એકદમ નાના મૂકવાથી તે પૂરતું પાણી ગાળી નથી શકતું। તેને લઈને આ શહેરના જે બાલાપીરથી મુક્તિધામ તરફ જવાનો જે માર્ગ છે તેના પર ભારે હાલાકી જોવા મળી રહી છે। તેને લઈને જે રોડના કારણે અહીંયા એક જીઈબી નો થાંભલો પણ છે, તે પણ જે ધોવાણ થવાની પણ પૂરેપૂરી શક્યતા આપણે જોવા મળી રહી છે। ક્યાંક જો હજુ પણ રૂપેણ નદીની અંદર પાણી વધારે આવે તો ક્યાંક આ જે થાંભલો છે જીઈબી નો એ પણ તૂટી જવાની શક્યતા વર્તાઈ રહી છે। કાકા, શું કહેશો આ પાણી ભરાયું છે બાબતે? અત્યારે જે આ નદીનો પાણી જે પ્રવાહ વધી રહ્યો છે એના કારણે અહીંયા જે મુશ્કેલી પડી રહી છે, પાણી બરોબર બહાર આવી ગયું છે અને જે ગરનાળું છે ને બહુ નાનું સોકડું છે। ઘણી વખત અમે એમને લોકોને જાણ કરી પણ કશી કોઈ એક્શન લેતા નથી અને આ રોડ પણ બનાવ્યો એટલે ઊંચો થઈ ગયો એટલે પાણી બધું જે ઘરો બાજુ આવી ગયું છે। મનોજ ઠાકોર, સંદેશ ન્યૂઝ, ખેરાલુ।